परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञदेवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું કરો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. સિદ્ધિ ઉપાય 196 ગાથા. સમ્યક દર્શનની વ્યાખ્યા થઈ ગઈ, 12 વૃતની વ્યાખ્યા થઈ અને સંસારની થઈ, એના અતિચારોની થઈ. જ્ઞાનના અતિચારામાં નથી નાખ્યા. દર્શનના લીધા, 96 વ્રતના, 3 ગુણવ્રતના, 4 શિક્ષા અને સંસાર 70. જ્ઞાન આમાં લીધા નથી. આ લોકોમાં જ્ઞાન આવે 14 શ્વેતામાં. જમવાય રમો ચામેલી એણકમ પ્રેમ આવે છે ને, 14 આવે છે. આમાં આવડે જ્ઞાન આવે, આચાર ના આવે તો 8 આવે છે. કાળે ભણવું વિનય ભણવું આવે છે 8. એનાથી વિરુદ્ધ દોષ છે એમ લેવા. અતિચારનો ત્યાગ કરવાનું ફળ. ઇતિએતાન અતિચારાન અપ્રાનપી અતિચાર અપ્રાનપી સંપ્રત્ય પરિવર્ત્ય સમ્યક વ્રતશીલે અમલે પુરુષા સિદ્ધિમ એતત અથિરાત. એની ટીકા. આ રીતના અતિચાર, ટીકા છે ને, ટીકા, અને બીજા પણ જે દોષ એને લગતા અતિક્રમ વ્યતિક્રમ આદિ સમ્યક દર્શનમાં વ્રતમાં સંસારમાં આવી જાય. તેને સારી રીતે વિચારીને, સંપર્ક તર્ક છે ને, સારી રીતે વિચારીને છોડે છે. એનું બરાબર જ્ઞાન કરીને કે આ દોષ છે એમ જાણીને છોડે છે. અને નિર્દોષ સમ્યક દર્શન, 5 અણુવ્રત, 4 શિક્ષા વ્રત, 3 ગુણવ્રત એમ લીધું. પછી એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ છે. પુરુષ નામ આત્માનું છે. અને અર્થનામ મોક્ષનું છે. આત્માને મોક્ષ નામ પરમાનંદની પ્રાપ્તિ કેમ થાય, આ રીતે સ્વાશ્રિત નિશ્ચય શુદ્ધિ સહિત એ આપણે કૌંસમાં નાખવું પડ્યું છે. અંદરમાં નથી એનું, કારણ કે પાઠ આટલો છે ખરો ને. આ રીતે વ્રતોના પાલનથી સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થાય. એનો અર્થ મૂક્યો કે આ રીતે સ્વ ચૈતન મૂર્તિ જે આનંદ સ્વરૂપ એનો આશ્રય કરીને જે ચારિત્રને વ્રત થાય
એને લઈને મુક્તિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનો અંતરના આશ્રય કરી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય ત્યારે એની અંદરમાં 12 વ્રત આદિના જે વિકલ્પો છે એને નિમિત્ત તરીકે ગણીને એનાથી મુક્તિ થાય એમ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગવાન આત્મા પોતાનો શુદ્ધ આનંદ ત્રિકાળી આનંદ ચારિત્ર સ્વભાવ કહો કે આનંદ સ્વભાવ, આનંદ એ સુખથી પ્રધાનતા છે, ચારિત્ર સ્વભાવ સમ સ્વભાવ એ ચારિત્રની પ્રધાનતાથી કથન છે. આત્મામાં સમ સ્વભાવ અને આનંદ સ્વભાવ એને આશ્રિત થઈને જે ચારિત્ર પ્રગટ થાય છે એ ચારિત્ર ખરેખર મુક્તિનું કારણ છે. એમાં પછી વ્રત આવે ને એ વ્રત બતાવે છે નિમિત્ત રૂપે. એમાં એવા વ્યવહાર વ્રતો હોય છે એ બતાવે છે કે ત્યાં આટલી શુદ્ધિ એને હોય છે એમ છે. અંદર મોક્ષ માર્ગ 2 પ્રકારના કહે છે ને એમના કહેવામાં આવે ને કથન તો 2 પ્રકારનું છે ને, નિશ્ચય વ્રત ને વ્યવહાર વ્રત 2 મોક્ષના કારણ છે એમ કહેવામાં કરવું પણ એમ આવે. પણ ખરેખર તો નિશ્ચય વ્રત જ મોક્ષનું કારણ છે. આત્મા વિનાયક સ્વરૂપ એને આશ્રય જેટલી સ્થિરતા થાય એ જ મોક્ષનું કારણ છે. પણ એનું નિરૂપણ કથન 2 પ્રકારે છે, વ્યવહાર અને નિશ્ચય. તો આત્માનો જ શુદ્ધ સ્વભાવ એને આશ્રય જે ચારિત્ર પ્રત્યું એ યથાર્થ નિશ્ચય છે. 12 વ્રત આદિ છે એ વ્યવહારે ઉપચારે વ્રત છે એ 2 થી મુક્તિ થાય એમ નિરૂપણ કથન છે. સમજાવું કાંઈ? વાસ્તવિક વસ્તુ તો એક જ. ભગવાન આત્મા પોતાને સ્વ આશ્રયથી દર્શન પ્રગટ કરે, સ્વ આશ્રયથી જ્ઞાન ને સ્વ આશ્રયથી ચારિત્ર, બસ એ જ યથાર્થ મુક્તિનું કારણ છે. બીજું સાથમાં વ્યવહાર વ્રતથી મુક્તિ થાય એવું નિરૂપણ નિમિત્ત દેખીને કરવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? તપ વિના સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી છે ને. બોલી હવે તપ વિના તપ હારે હોય છે. ચારિત્ર જ્યાં હોય ત્યાં નિશ્ચય તપ અને વ્યવહાર તપ નિમિત્ત રૂપે હોય છે. જ્યાં આત્મા પોતાના આનંદ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરી દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રગટ કરે છે એમાં નિશ્ચય તપ હારે ચારિત્રને ભેગું હોય છે. અને વ્યવહાર તપ પણ 12 પ્રકારના તપ નિમિત્ત રૂપે હોય છે. નહીં કથન તો 2 પ્રકારના છે ભાઈ, વસ્તુ એક જ પ્રકારે છે પણ નિરૂપણ 2 પ્રકારે. ધુરંધરજીનું વાક્ય એ સર્વત્ર વ્યવહાર નિશ્ચયનું આ લક્ષણ જ્ઞાતવ્ય જાણવું મહાસિદ્ધાંત છે. નિશ્ચય છે, યથાર્થ છે, વ્યવહાર છે તે જોડે નિમિત્ત ઉપચાર દેખીને તેને વ્યવહાર કહેવામાં, વ્યવહાર દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે. ખરેખર એ મોક્ષનો માર્ગ વ્યવહાર વ્રત, વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન એ ખરેખર મોક્ષનો માર્ગ નથી. શું થાય? જગતની શૈલી તત્વની કથન પદ્ધતિ એવી હોય એને માની લે કે 2 પ્રકારે મોક્ષ છે. શું થાય? મોક્ષ સ્વરૂપ તો આત્મા છે, પૂર્ણાનંદનો નાથ, આનંદનું ધામ છે. એમાં અંતરમાં ઠરવાથી, દર્શી જ્ઞાન ઠરવાથી મુક્તિ થાય છે. કઈ બહારના વિકલ્પ જે થાય એનાથી બંધ થાય છતાં એને નિમિત્ત તરીકે કથન ગણીને વ્યવહારે અનુકૂળ નિમિત્ત છે એટલે એમ કરીને એનાથી મુક્તિ થાય એમ આરોપથી કથન છે.
સમજાણું આમાં હવે નીચે વ્યાખ્યા થોડી તપ શબ્દ પીડ્યો છે ને નીચે નોંધ. સમ્યક તપનો અર્થ સાચો તપ એને કહેવામાં આવે છે કે શુદ્ધોપયોગ રૂપી મુનિધર્મ, શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ ધર્મને સમ્યક તપ કહેવામાં આવે છે. તપ કલ્યાણી કહેવામાં આવે છે ને. ભગવાનના ગર્ભ કલ્યાણી, જન્મ કલ્યાણી, તપ કલ્યાણી, કેવન કલ્યાણી, મોક્ષ કલ્યાણી આવે છે ને નિર્માણ. તપ કલ્યાણી નો અર્થ મુનિપણું અને મુનિપણાનો અર્થ શુદ્ધ ઉપયોગ. पांच कल्याणी कहते हैं ना, तो उसको तप कल्याणी कहता है ना. चारित्र लेते हैं तप कल्याणी कहते हैं. ચારિત્ર એ તપ છે ખરેખર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં ચરવું, રમવું, આનંદમાં જમવટ થઈ જવી, એ જ એક ચારિત્ર ને એ જ એની અંદરમાં ઈચ્છાનો ઉગ્રપણે અભાવ, એને તપ કહેવામાં આવે છે. ભાઈ તપ છે એ નિમિત્ત રૂપે છે. સમ્યક તપનો અર્થ શુદ્ધોપયોગ મુનિધર્મ. એક વાત, સાચા તપની વ્યાખ્યા ચારિત્રવંત થવું. તે ચારિત્રવંત થવું એટલે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરવી. તે जी ये बात है भैया. आत्मा में वो शुभ ने अशुभ जो उपयोग है ये अशुद्ध उपयोग है. ये तो बंधनों कारण है. શુભ ને અશુભ ઉપયોગ છે એ બધું બંધનું કારણ છે. એ તપ નથી તેમ યથાર્થ ચારિત્ર એટલે મુનિપણું નથી. યથાર્થ મુનિપણું તો મોક્ષનું કારણ છે. આ શુભ ભાવ તે બંધનું કારણ છે. ત્યારે યથાર્થ મુનિપણું એટલે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિપણું. સંયક તપની વ્યાખ્યા જે છે કે આની ચારિત્ર અંગીકાર કર્યો એટલે સામ્ય ભાવ અંગીકાર પ્રવર્તન સારમાં પહેલી ગાથાઓમાં આવે છે. સામ્ય ચારિત્ર અંગીકાર કરવાની વ્યાખ્યા જ ખરી આ છે. એને સામ્ય ભાવ અંગીકાર કર્યો, વિતરાગ ભાવ અંગીકાર કર્યો, શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ અંગીકાર કર્યો. સમજાય છે કાંઈ? એમાં એ જ આવે છે 5 ગાથામાં પહેલી પ્રવર્તન સાર. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ 5 આચારનું વર્ણન કર્યું છે. એ બધું જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધ ઉપયોગમાં છે. જે લીધું છે મુનિ ધર્મ કેવો? શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી સ્વભાવ સાધન દ્વારા 4 ઘાતી કર્મનો નાશ કરી હરિહંત પદને પામે છે. હવે છે નહીં, બહુ સરસ વાત કરી. માણસને પણ પોતાની દાપણ આજે પોતું બીજો ઘટતો પંડિતો એનું બહુમાન થઈ જાય એને ગોઠતું નથી. સમજાણું? હિન્દીમાં આ તો ગુજરાતીમાં છે, હિન્દીમાં એમ લખ્યું છે. પહેલી વ્યાખ્યા પ્રવર્તન સારની અપેક્ષા મૂકી દીધું. અર્યંતનું ફળ જે ગ્રસ્તપણું છોડી મુનિ ધર્મ અંગીકાર કરી. તો મુનિ ધર્મ એટલે શુદ્ધ ઉપયોગ. નિજ સ્વભાવ સાધન વડે, નિજ સ્વભાવ શુદ્ધ સ્વભાવના સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુર્થ બિરાજમાન થયા. એના મર્યાદ સીધમાં એમ લીધું. જો જે ગ્રસ્તતા તજી મુનિ ધર્મ સાધન વળી ને એમ લીધું. જોયું બોલો, જેની સ્વભાવ સાધન કયો હતો ને એને મુનિ ધર્મ સાધન વળી 4 ઘાતીનો નાશ કરી એમ થયું. પછી આચાર ઉપર સાધન જે વિરાગી બની, દર્પણ છોડીને એમ કહ્યું તો વિરાગી બની બરાબર ઉદાસીન પરથી થઈ સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ અંગીકાર કરી.
આચાર ને ઉપાધ્યાય ને સાધુ એને કહેવામાં જેથી શુદ્ધ ઉપયોગરૂપ મુનિ ધર્મ અંગીકાર કરી કઈ ખેડમૂળ ગુણ એ તો વ્યવહાર વચ્ચે આવે એને કહેવાય, પછી વ્યવહાર કહેશે આગળ કહેશે એ પોતે જ કહેશે ખેડમૂળ ગુણ પાવે. અંગીકાર કર્યો છે સ્થાન ભાવ જે પ્રવર્તન સારમાં કુંદાચાર લીધું છે. હું સ્થાન અંગીકાર કરું વચ્ચે સંજળનો ઉદયનો મધ ભાગ આવી જાય છે એને ઓળંગીને હું શુદ્ધ ઉપયોગ રૂપી સ્થાન ભાવ અંગીકાર કરું. એનું નામ મુનિપણું છે બાપા. મુનિપણું એટલે જોયું શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર છે. અંતરંગમાં તો એ શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાના અનુભવે છે. એને આચાર ને ઉપાધ્યાય કહીએ. ક્યાં તમારા ગામમાં તો આ છપાયા છે મને 10,000 ગયા તમારા ચેરણજી બંધા છપાયા છે ભેગા મીઠા ભાવ છે ને મીઠા ભાઈ મીઠા બરાબર હતી એ છપી છે નવું છે તેમ છે વાત નથી છે. અંતરંગમાં શુદ્ધ ઉપયોગ વડે પોતે પોતાના અનુભવે છે. પરદ્રજમાં અમુથી ધારતા નથી. પોતાના જ્ઞાન આદિ સ્વભાવને જ પોતાના માને છે. પ્રભાવમાં મત કરતા કેટલી વાત લીધી સરસ. મોક્ષમાં પ્રકાશ આચાર ઉપાધ્યાય સાધુ એને કહેવા અહીં કહ્યું જુઓ. આપણે સમ્યક તત્વનો અર્થ શુદ્ધ ઉપયોગ મુનિ ધર્મ આપણે એની વ્યાખ્યા તો જાણું કાંઈ. શુદ્ધ ઉપયોગ એટલે દયા દાન વ્રત ભક્તિના પરિણામે શુભ ઉપયોગ છે. હિંસા જૂઠું છોડી અશુભ ઉપયોગ છે. બે મુનિ પણ નથી. એ આચાર ઉપાધ્યાય પદી નથી. આચાર ઉપાધ્યાય ને સાધુ પદ ભગવાન એને કહે છે કે જ્યાં આગળ શુભ શુભ ઉપયોગ અશુદ્ધ ઉપયોગથી ખસી પોતાના આત્માના દર્શન જ્ઞાન પૂર્વક શુદ્ધ ઉપયોગ નામ શુદ્ધ આચરણ એની વિતરાગતાનું આચરણ એને અહીંયા મુનિ પણ આચાર ઉપાધ્યાય કહેવામાં સમજાણું કાંઈ ये सच्चा मुनि धर्म है. वितराग मार्ग का इनमें तो है ही नहीं. परमेश्वर जैन शिवाय तो सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ परमात्मा वितराग मूर्ति प्रभु एनी वाणी में जिननी वाणी एनी वाणी में वितराग मूर्ति बिंब थी गया જાણો. અથવા બે પ્રકાર પડે. સમ્યક તત્વનો અર્થ શુદ્ધ ઉપયોગરૂપ મુનિ ધર્મ છે અથવા નિજ પરમાત્માના આશ્રય એની વ્યાખ્યા ખરેખર તો શુદ્ધ ઉપયોગની કઈ અથવા નવું નથી. નિશ્ચય સમ્યક દર્શનચારી શુદ્ધિ વળી શુભાશુભ ઈચ્છાઓના નિરોધ પર અશ્વિનાથી જ વાત કરી છે. આત્મામાં નિશ્ચય આ નિજ પરમાત્માના આશ્રય નિજ શુદ્ધ પરમાત્મા કારણ પરમાત્મા પોતાનો સ્વભાવ દેખાવ એને આશ્રય નિશ્ચય સમ્યક દર્શન હાથું સમ્યક દર્શન નિશ્ચય એટલે હાથું સમ્યક દર્શન વ્યવહાર એટલે ઉપચારિક સમ્યક દર્શન. નિશ્ચય જ્ઞાન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાનના વેદનથી જ્ઞાનનું પ્રગટવું એ સ્વભાવ શુદ્ધ ને આશ્રે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. અને સમ્યક ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય જ્ઞાન ત્રણે લાગુ પાડવું. નિશ્ચય ચારિત્ર રૂપ હાચા ચારિત્ર રૂપ આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ સાચા ચારી રૂપ શુદ્ધિ વળી એની નિર્મળતા દ્વારા શુભાશુભ ઈચ્છાઓના નિરોધ પૂર્વક નાસ્તિથી વાત કરી.
આવા ભાવથી એમાં શુભાશુભ ઈચ્છાનો નિરોધ થઈ જાય. એથી શું થાય છે? આત્મામાં નિર્મળ નિરાકુળ મળ વિનાનું આકુળ વિનાનું જ્ઞાન ને આનંદના અનુભવથી ભગવાન આત્માના જ્ઞાનનો આનંદનો જે અનુભવ શુભાશુભ ભાવનું રોધન થતા સ્વભાવના જ્ઞાન ને આનંદનો જે અનુભવ એ અખંડિત પ્રતાપ રહેવું. આ તપ છે ને, તપ પ્રતપંતી તપ, એમાં અખંડિત પ્રતાપવંત રહેવું. પોતાની અંતર આનંદની પ્રતાપવંત શોભાથી અંતરમાં સ્થિર અતિન્દ્રિય આનંદના અનુભવમાં રહેવું. નિસ્તરંગ ચૈતન્ય રૂપે શોભિત થવું, જેમાં તરંગ નથી, વિકલ્પના ભેદ નથી, જેમાં એકલો ભગવાન અતિન્દ્રિય આનંદનો કંદ સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદના સ્વાદની ઉગ્રતામાં પડ્યો છે. એનાથી ચૈતન રૂપે શોભિત થવું. જોયું? ચૈતન રૂપે, રાગભાગની શોભા એ નથી. નિસ્તરંગ તરંગ વિનાના ભેદ વિનાનું ચૈતન પણ શોભિત થવું તે તપ છે. આનું નામ તપની સાચી વ્યાખ્યા છે. स्वर्णपुरी अति पावन है.